अपवादो नाम सर्वस्य रज्जुमात्रत्ववद वस्तुविवर्तस्य वस्तुनः ज्ञानादेः प्रपञ्चस्य वस्तुमात्रत्वं सतत्वदोऽन्यथा प्रथा इत्युदीरितः तत्त्वदोऽन्यथा प्रथा विवर्त इत्युदीरितः रज्जु विवर्तस्य सर्पस्य रज्जु पर जे सर्पनी कल्पना કરવામાં આવી અથવા રજ્જુ પર જે સર્પનો આભાસ છે, રજ્જુ સર્પ રૂપે ભાસી રહી છે કે સર્પનો અધ્યારોપ થયો, સર્પની કલ્પના થઈ, સર્પ ભાસી રહ્યો છે. રજ્જુ માત્રત્વત ખરેખર આપણે એ સર્પનું શું સત્તા છે, એનું શું સત્ય છે, એનું શું તથ્ય છે તપાસ હોય આ સર્પ ખરેખર શું છે. આપણે એક ટોર્ચ લાઈટ લઈને ત્યાં આગળ લાઈટ દેખાડીએ તો ત્યાં માત્ર રજ્જુ રહે છે, સર્પનું નામ પણ રહેતું નથી. રજ્જુ માત્રત્વ જ્યાં સુધી સર્પનું અન્વેષણ કરવામાં ન આવે ત્યાં સુધી સર્પ આપણામાં ભય, કંપારી વગેરે અનેક પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે. પરંતુ સર્પનું અન્વેષણ કરવામાં આવે, અંગ્રેજીમાં કે ટેકિંગ ધ ટેક બુલ બાય ધ હોર્ન, હોર્ન પકડી એને, ટેકિંગ ધ બુલ બાય ધ હોર્ન એટલે પેલું બળદ હોય ને એનો બળદ એને શિંગડા પકડીને એનો સામનો કરો તો ખબર પડે કે એનામાં કેટલું. તેવી રીતે સાપનો સામનો કરવો એટલે કે સાપનું તત્વ જાણવાની એટલી સ્વસ્થતા પણ હોવી જોઈએ. ડર લાગ્યો હોય, કંપારી થતી હોય, હૃદયના ધબકારા વધી ગયા હોય, બ્લડ પ્રેશર વધી ગયું હોય, એ સ્થિતિમાં એ સાપનું અન્વેષણ કરવું મુશ્કેલ છે.
જ્યારે સ્વસ્થ થઈએ તો આપણા પછી એવી જિજ્ઞાસા, સાપ શું વસ્તુ છે? આપણું મન પેલા ડર, ભયથી, કંપારીથી, પલાયન વૃત્તિથી મુક્ત થાય. અંતઃકરણ શુદ્ધિ. સાપનું અન્વેષણ ક્યારે થાય? પલાયન થઈ જવું હોય, ભય લાગતો હોય તો સાપ શું છે જોવા કોઈ રોકાઈને ભાગી જાય. એ હિંમત વાળા માણસ છે. સાપ જયારે જોવા દે શું છે, કેવા પ્રકારના સાપ છે, અંતે ટોર્ચ લાઈટ બતાવે તો ત્યાં સાપ રહેતો જ નથી, માત્ર રજ્જુ જ રહી જાય છે. ટોર્ચ લાઈટ કહો, જ્ઞાનનો પ્રકાશ કહો, તેમ જ્ઞાનના પ્રકાશમાં પેલો સર્પ તે ખરેખર તો એક ભ્રમ છે, માત્ર ભાસી જ રહ્યો છે. એ સર્પમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી. સર્પમાં જરાય પણ સર્પ પણ નથી. એટલા માટે સર્પ કશું છોડ્યા વગર, જરા પણ અંશ છોડ્યા વગર સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જાય, નાશ થઈ જાય છે. અને વેદાંત બાદ કહો કે નાશ કહો. એ ખરેખર તો કશી વસ્તુનો નાશ થઈ શકે છે નહીં. રૂપ બદલાય પણ નાશ ના થાય. રોજ તૂટે ફૂટે રૂપ બદલાય પણ નાશ ના થાય. અને ગમે તે કરો તમે, કારણ કે મેટર પદાર્થ છે એનો નાશ ન થાય, એનું રૂપાંતર થાય. આમ ખરેખર જગતમાં કશી વસ્તુનો નાશ છે નહીં, માત્ર રૂપાંતર છે. એક જ વસ્તુનો નાશ છે, કોનો? જે અધ્યારોપિત છે, જેમ કે રજ્જુ સર્પ, એનો નાશ છે. એટલે કે સર્પનો એક ટ્રેસ, એક અંશ પણ છોડ્યા વગર સર્પ સંપૂર્ણ રીતે ત્યાંથી અદૃશ્ય થઈ, નષ્ટ થઈ જાય છે. નસીબ જોગે સંસાર આ સર્પ જેવો છે. સંસાર કહો, પ્રપંચ કહો, શોક મોહ કહો, સર્પની કોઈ સત્તા જ નથી. સર્પ માત્ર ભાસી જ રહ્યો છે. જે છે તો રજ્જુ જ છે. સર્પની કોઈ સત્તા જ નથી. એનામાં કોઈ તત્વ નથી, એનો કોઈ નક્કરતા નથી. આપણે શોકમાં મોહની કોઈ સત્તા જ નથી, કોઈ પ્રકારનું અંદર તત્વ જ નથી. આપણા મનમાં શોક જન્મે છે, મોહ જન્મે છે, દુઃખ જન્મે છે. એના પ્રત્યે ટોર્ચ લાઈટ બતાવીએ તો શોક કેમ જન્મ્યો અને આપણે એનાથી પ્રભાવિત થઈ જઈએ, પછી દુઃખી થઈએ, એનો ઉપાય શોધીએ કે આને પેલા કેમ દૂર કરવાનું, પેલા કેમ લાવવાનું હોય, એવી જાતનો ઉપાય કરીએ. શોક દૂર થતો નથી. શોક તો રહી જાય, ખાલી એનું અહીં તો અંતર કહેવાય. હું બીજું જતો મગજમાં તો રહી જ જાય. પેલાને કારણે શોક જન્મ, એને દૂર કરો, ચાલો બીજો લઈ જાઓ, બીજા પ્રકારનો શોક જન્માવે છે. શોક કોઈ જન્માવતો નથી. શોક તો મનમાં જ હોય છે, એટલે એનું કારણ આપણી પાસે છે. બીજા તો ખાલી બટન દબાવે છે. આ બટન દબાવે, પેલું બીજું બટન દબાવે છે. બધા બટન દબાવવાના છે. જ્યાં સુધી આપણા બટન છે ત્યાં સુધી કોઈ દબાવે જ કરવા. લોકોને દૂર કરવા કે બટન દૂર કરવા? બટન અથવા કે બટન વાયરિંગ દૂર કરવું. ભલે બટન દેખાય, વાયરિંગ ના હોય અંદર, ભલે દબાવ્યા કરે. એટલે બટન દબાવવાને કારણે આપણામાં જે પ્રત્યાઘાત જન્મેલો વાયરિંગ કારણે એ વાયરિંગ કાઢી નાખ્યું. શોક મોહ વગેરે જે મનમાં થાય છે એનું અન્વેષણ કરીએ કે શું કારણ છે. પેલું ઉત્તર આ વ્યક્તિનું કારણ છે, આમાં વર્તન એનું કારણ છે. તો ધારો કે એ વ્યક્તિ તારો મિત્ર હોત અને વર્તન કર્યું હોત તો કઈ ના થાય. મિત્ર જાત જાતની રીતે વર્તીને પણ બધું એનું ચાલતું હોય. બે વ્યક્તિ હોય ને એનું બધું ચલાવી રહેતા હોય. અપ્રિય હોય ને જરાય ના ચલાવી દે. એટલે વર્તન ખરેખર મને દુઃખી કરે છે કે એ મને અપ્રિય એ વસ્તુ દુઃખી કરે. અપ્રિય તો મારામાં રહેલી છે ને. છેવટે બધા શોકનું કે દુઃખનું મૂળ
આપણા પોતાના ખ્યાલોમાં જ છે એવું આપણે જોઈ શકીશું કે આપણામાં સુખ કે દુઃખ કોઈ જગત જન્માવતું નથી, કોઈ વ્યક્તિ જન્માવતી નથી, કોઈ વર્તન જન્માવતું નથી, કોઈ સંજોગો જન્માવતા નથી કે જન્માવી ના શકે જો આપણે એને જન્માવવાની આપણે તાકાત ના આપીએ તો. પણ બીજી વસ્તુને આપણે તાકાત આપીએ છીએ, એને સામર્થ્ય આપીએ છીએ એમ આપણે દુઃખી કરવાનું. તો આપણા મનમાં એ જે કારણ છે કોઈ પ્રિય છે કોઈ અપ્રિય છે, સમજો જ્યાં સુધી આ અહંભાવ અહંકાર છે ત્યાં સુધી આ પ્રિય અને અપ્રિય કાર્ય છેડો તો આપણે છોડવાનું નથી. એટલે સંસારનું કારણ બહાર નથી, અંદર નથી, આત્મા એ સંસારનું કારણ નથી, દુનિયા સંસારનું કારણ નથી, આ દેહ પણ સંસારનું કારણ નથી, આ ઉપાધિ સંસારનું કારણ નથી. માત્ર આપણો ભ્રમ છે એ જ સંસારનું કારણ છે. જો આ શરીર સંસારનું કારણ હોત તો કોઈ ન્યાય થઈ જ ના શકે, કારણ કે જ્ઞાની માણસ શરીર તો હોય જ છે ને. શરીર સંસારનું કારણ, શરીરમાં અહમ ભાવ સંસારનું કારણ છે. આમ સંસારનો મોહથી નાશ થઈ શકે, કારણ કે માત્ર ભ્રમ એ જ સંસારનું દુઃખનું કારણ છે. દુઃખનું કે નક્કર કારણ હોત ને તો કોઈ દુઃખ દૂર ના થઈ શકે હોત, પણ માત્ર ભ્રમ, કલ્પના, અધ્યારોપ, રાગ દ્વેષ, અવિવેક, અજ્ઞાન આજ માત્ર બધા દુઃખનું કારણ છે. વિવેકથી, જ્ઞાનથી એ બધું દૂર થઈ જાય. એક જાત કોઈ અંશ છોડ્યા વગર દૂર થઈ જાય. આપણે જીવ સૃષ્ટિની વાત કરીએ, એમાં આપણે ખાસ રસ છે. દુનિયા દૂર થાય કરીએ તો અધ્યારોપ તો કરો, બ્રહ્મ પર જગતનો અધ્યારોપ થયો એ કે દૂર નહીં થવાનું. બ્રહ્મનું જ્ઞાન થવાથી એ જગત જતું નથી રહેવાનું, પણ બાદ એનામાં કોઈ સત્યતા નહીં રહે. જગત પણ દુઃખ નથી આપતું, જગત સત્ય છે, જગતને સત્યતા આપે એ દુઃખ આપે છે. જગત જેવું છે તો આપણે જાણતા હોત કે મિથ્યા છે, અધ્યારોપ છે, તો પછી કઈ દુઃખ ના આપે. મિથ્યા વસ્તુ દુઃખ ના આપે. મિથ્યા આપણે વાત કરી જ ગયા, મિથ્યા આપણને દ્રાક્ષ હોય એ મિથ્યા છે જાણીએ તો આકર્ષણ ઉત્પન્ન ના કરે કે દ્વેષ ઉત્પન્ન ના કરે. આ દ્રાક્ષ આકર્ષણ ઉત્પન્ન કરે એટલે જે બીજો લઈ જાય એના પ્રત્યે દ્વેષ થાય, રાગ અને દ્વેષ. આ તો ખાલી દેખાવી છે, એમાં દ્રાક્ષ પણ છે જ નહીં. આ કેવી મિથ્યા દ્રાક્ષ, એમાં દ્રાક્ષ પણ જ નથી. દ્રાક્ષ પણ કોને કહેવાય? જ્યાં મીઠાશ હોય, જે આપણે પોષણ આપનારું હોય, એવું કશું આમાં નથી. દ્રાક્ષ દેખાય છે, દ્રાક્ષ પણ લેશ પણ નથી. આ દ્રાક્ષ નો અધ્યારોપ છે. અપવાદ કહીએ ત્યારે દ્રાક્ષ માત્ર દેખાવાની છે, દ્રાક્ષ પણ નથી એવું આપણે જાણી ગયા. પછી ભલે દ્રાક્ષ દેખાશે, ભલે કોઈ લઈ જાય, હું જ આપીએ તો લે ભાઈ ઉધાર બની. મિથ્યા વસ્તુ આપવામાં આપણને કઈ અડકતું જ નથી. જગતને મિથ્યા જાણવું એનો બાદ. એમનું માનવું કે જગતનો બાદ થયો એટલે જગત દેખાશે જ નહીં. હા, આપણે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું સંકેલિત ના એ દેખાય. જેમ સુષુપ્તમાં જગત માણસ સમાધિ પણ જગત ના દેખાય. કોઈ પણ વ્યવહારમાં આવે એટલે જગત દેખાવાનું જ છે. એ જગત એમાં આપણે સત્યતા દુઃખ ઉત્પન્ન કરે છે. જગત મિથ્યા છે એવું જાણીએ પછી જગત કોઈ જાતનું દુઃખ જન્માતું નથી. ઈશ્વર સૃષ્ટિનો તો આવી રીતે માત્ર મિથ્યા જાણીને બાદ થાય, જીવ સૃષ્ટિનો નાશ થાય. જીવ સૃષ્ટિ કઈ છે? આપણો રાગ દ્વેષ છે ને એ આપણી પોતાની સૃષ્ટિ છે. એટલે ભગવાન કે તારા મનમાં શોક ક્યાંથી જન્મ્યો? તો મેં તો સર્જન કર્યું નથી. અર્જુન પૂછે ભગવાન આ શોક ક્યાંથી આવ્યો? ભગવાન મેં તો સર્જન નથી કર્યું, આવ્યો ક્યાંથી? એ તો કોને? એ અર્જુનની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, વ્યક્તિગત સંપત્તિ.
આપણા સ્વામીજી કે આપણે એક જ વસ્તુ આપણી કહેવાય અજ્ઞાન આપણું કહેવાય, જેટલું અહંકાર આપણો કહેવાય, મમકાર આપણો કહેવાય, રાગ દ્વેષ આપણે કહેવાય. તો રાગ દ્વેષ કહો આ બધાનો સંપૂર્ણ નાશ કરી શકાય માત્ર અવિવેકમાંથી જન્મે છે. અહંકારનો સંપૂર્ણ નાશ ન થાય એ ઈશ્વર સૃષ્ટિ છે એટલે એનો બાદ થાય કે અહંકાર શું છે, આ તો માત્ર વેશ જ છે, એની કોઈ સત્યતા નથી. અહંકાર ઈશ્વર સૃષ્ટિ કેમ કઈ ખબર છે કે 3 પ્રકારના ભ્રમ ગયા. આ તો કેવું છે, એક તો કર્મજન કર્મ સહજમ ભ્રાંતિજમ કર્મ. આ સહજ જ્યાં આપણું અંતઃકરણ કે મન હોય ત્યાં ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનું જેના અહંકાર કહેવાય એ રહેવાનો. જ્યાં સુધી મન છે ચૈતન્ય તો છે જ, મન છે ત્યાં સુધી ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનું અને એ ચિદાવા અહંકાર તો રહેવાનો. એ અહંકારમાં સત્યતા દુઃખ આપે છે. પછી તો દૃષ્ટાંત વેદાંત કે સાપનામાંથી ઝેરની કોથળી કાઢી લઈએ પછી સાપ શું આપણે કરવાનો છે? અહંકારમાંથી અજ્ઞાન રૂપી ઝેરની કોથળી કાઢી લીધી પછી અહંકાર ક્યાંથી કરતા? એટલે જ્ઞાની પુરુષમાં પણ એવો હોય ઝેર વગરનો અહંકાર હોય, રાગ દ્વેષ વગરનો અહંકાર. કારણ કે વ્યવહાર કરવા માટે એવો એક કામ ચલાવ અહંકાર જોઈએ. પેલો અભિનેતા છે એને ભિખારીનો વેશ ભજવવા માટે કામ ચલાવ અહંકાર જોઈએ કે હું ભિખારી છું, તો જ ભિખારી રૂપે વર્તી શકે ને. કામ ચલાવ જ્ઞાની પુરુષમાં કામ ચલાવ અહંકાર, કામ ચલાવવા માટે સાચો અહંકાર. તેથી આ બધી ચર્ચા અધ્યારોપ છે ને કે અધ્યારોપ છે, આ સત્ય નથી. અપવાદ નામ રજ્જુ વિવર્તસ્ય સર્વસ્ય રજ્જુ માત્રત્વત. જેમ સાપને ખરેખર જાણવામાં આવે ત્યારે સાપ નામની વસ્તુ રહેતી નથી, તે માત્ર પેલું રજ્જુ જ રહી જાય છે. અવસ્તુ વિવર્તસ્ય અવસ્તુનઃ અજ્ઞાનાદેહ પ્રપંચસ્ય વસ્તુ માત્રત્વમ. વસ્તુ વિવર્તસ્ય અવસ્તુનઃ વસ્તુ બ્રહ્મ પર આત્મા પર જે સૃષ્ટિનો બધો અધ્યારોપ કરવામાં આવ્યો, જે આપણે વિગતવાર સમજાય કે બ્રહ્મ પર આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી ચતુર્દશ ભુવનાની 14 ભુવન, પછી લોકાલોક પર્વત, પછી પાછી એનાથી બમણા વિસ્તારની પૃથ્વી, બમણા વિસ્તારનો સમુદ્ર બ્રહ્માંડ. આ બધું શું છે? અધ્યારોપ. એમાં 4 પ્રકારના જીવ, એના પછી અન્નવાસ પાણી, અન્ન જળ. આ બધું શું છે? અધ્યારોપ. એને અધ્યારોપ તરીકે જાણો. શું છે? માત્ર એનું અધિષ્ઠાન બ્રહ્મ. આપણા પર અધ્યારોપ થયો, પુત્ર આત્મા છે, શરીર આત્મા છે, ફલાણો આત્મા એમ કરતા એ અધ્યારોપ વ્યક્તિ પર થયો. એને માત્ર આત્મ જાણવો. એટલે વસ્તુ પર એ સત્ય છે, એના પર અસત્યનો અધ્યારોપ. સત્યને અસત્ય રૂપે જાણીએ, મિથ્યાને મિથ્યા રૂપે જાણીએ, પછી એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. માત્ર વસ્તુ જ રહી જાય, માત્ર તત્વ જ રહી જાય. અજ્ઞાનાદેહ અવસ્તુનઃ અજ્ઞાનાદેહ પ્રપંચસ્ય વસ્તુ માત્રત્વમ. અવસ્તુ એટલે કે જે વસ્તુ નથી, સત્ય નથી. એ શું છે? અવસ્તુ એટલે વસ્તુ કરતા મિથ્યા છે. અજ્ઞાનાદેહ અજ્ઞાનથી માણીને આકાશ વાયુ અંતર સમગ્ર સૃષ્ટિ છે. પ્રપંચ છે એ જ્યારે રહે જાય માત્ર ત્યાં અધિષ્ઠાન બ્રહ્મ જ રહી જાય, એને વાંચવામાં આવે. તદુત્તમ સતત્વતઃ અન્યથા પ્રથા. એટલે સમજાવે છે અહીંયા આગળ અત્ર યથા સ્વરૂપણ અવસ્થિત વસ્તુના અન્યથા ભાવ દ્વિધા ભવતે પરિણામ ભાવ વિવર્ત ભાવશ્ચ. વસ્તુ એકથી બીજી બની જાય, બે રીતે બને.
પરિણામ આવે, પરિવર્તન આવે અથવા તો એનો વિવર્તન, એનો આભાર, એક વસ્તુ બીજી બની જાય અથવા બીજી રીતે ભાષે. બે વસ્તુ થાય, એક વસ્તુ બીજી બની જાય, જેમ કે દૂધ દહીં બની જાય, અથવા એક વસ્તુ બીજી રીતે ભાષે, રજ્જુ સર્પ રૂપે ભાષે. આ બે પ્રકારની અન્યથા ભાવ. અન્યથા ભાવ એટલે છે એના કરતા બીજા બની જાય. તો દૂધ છે અન્યથા ભાવ, દૂધનું દહીં બની જવું, અન્યથા એટલે જે છે એના કરતા બીજું. અથવા રજ્જુ સર્પ બની જવો, અથવા રજ્જુનો સર્પ રૂપે ભાસવું. આમ અન્યથા ભાવ તમે કહો, બીજું બની જવું. અને આ બે રીતે છે. પહેલી રીતને પરિણામ કહેવામાં આવ્યું કે દૂધ દહીં બની જાય. બીજી રીતને વિવર્ત કહેવામાં આવ્યો, રજ્જુ સર્પ બની ના જાય, સર્પ રૂપે ભાસે. તત્ર પરિણામ ભાવ નામ વસ્તુન યથાર્થતઃ સ્વસ્વરૂપમ પરિત્યજ્ય સ્વરૂપાંતરાપત્તિ. વસ્તુ પોતાને સ્વરૂપને ત્યાગી દે અને બીજું જ બની જાય. દુગ્ધમેવ સ્વસ્વરૂપમ પરિત્યજ્ય દધ્યાકારેણ પરિણમતે. જેમ દૂધ પોતાના દૂધપણાને છોડી દે અને દહીં બની જાય. દહીં અન્યથા, દૂધથી અન્યથા દહીં, અન્યથા ભાવ આવે. દૂધમાં દહીં ભાવ આવે. દહીં શું છે? દૂધ કરતા અન્યથા છે, બીજું છે. તો દૂધમાં દહીંનો ભાવ આવવો, અન્યથા ભાવ આવે. એક રીતે વિરુદ્ધ ભાવસ્તુ વસ્તુના સ્વસ્વરૂપ અપરિત્યાગેન. ત્યારે બીજો અન્યથા ભાવ કેવો છે? વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર, સ્વરૂપાંતરણ મિથ્યા પ્રતીતિ. રજ્જુ પોતાના રજ્જુપણાનો ત્યાગ કર્યા વગર સર્પ રૂપે ભાસે, એને કહેવાય વિવર્તન. વિપરીત વર્તન છે એને કરતા વિપરીત રીતે એનું વર્તન થાય, એનો નાશ થાય. એ વેદાંતમાં તમે શું સ્વીકારો છો? બ્રહ્મનું પરિણામ જગત છે કે બ્રહ્મ વિવર્ત જગત છે? અત્ર વેદાંતે બ્રહ્મણી પ્રપંચમાનસ્ય પરિણામ ભાવ ન અંગીક્રિયતે. વેદાંત પરિણામનો સ્વીકાર કરતો નથી, વેદાંત માત્ર વિવર્તનનો સ્વીકાર કરે. વેદાંત કહે છે એક વસ્તુ બદલાઈને બીજી થાય નહીં, ભૂત પર દહીં ના થાય. એક વસ્તુ પોતાનું સ્વરૂપ ત્યાગી જ ના શકે. પ્રકૃતે અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્ય. વસ્તુ પોતાના સ્વભાવને છોડી જ ના શકે. જે છૂટી જાય એ સ્વભાવ ના હોય. જે છૂટી જાય એ સ્વભાવ ના હોય. આમ દૂધ પણ છોડી જાય ને એ દૂધનો સ્વભાવ જ નથી. એ વેદાંત કે આ દૂધ નથી, આ શું છે? આ તો અણુ છે. એ દૂધનો ભાષા છે. અણુ પરમાણુ છે. એમ કરતા કરતા છોડે વેદાંત શું કહે? આ તો બ્રહ્મ છે. આ બ્રહ્મ દૂધ ભાષી રહ્યું છે. વસ્તુ જોવા જઈએ, તત્વ જોવા જઈએ કે આમાં તત્વ શું છે, નક્કર વસ્તુ શું છે? તો દૂધ પણ ખરેખર ભલે પેલો સાંખ્ય કે આ દૂધ છે, વેદાંત આ તો બ્રહ્મ છે. વેદાંત માત્ર એક જ વસ્તુ સ્વીકારે છે, બ્રહ્મ. તો બ્રહ્મ અત્યારે દૂધ રૂપે ભાસી રહ્યું છે. એ બ્રહ્મ પછી દહીં રૂપે ભાસે. એના ભાષવામાં ફેર પડે, બ્રહ્મમાં કોઈ ફેર ના પડે. બ્રહ્મ છે એના કરતા બીજું ભાષે છે. એટલે જે કોઈ પ્રકારનું પરિવર્તન દુનિયામાં થાય બધું વિવર્તન થાય વેદાંતની દ્રષ્ટિએ. વ્યવહારમાં પરિણામ સ્વીકાર, મૂળભૂત તો વેદાંતે કઈ પરિણામ કઈ સ્વીકાર નહીં, માત્ર વિવર્ત સ્વીકાર. દૂધ નામની શું વસ્તુ? દૂધ એટલે શું પૂછે? દૂધ એટલે એના મોલિક્યુલ્સ, અણુ. એટલે શું? પરમાણુ. એટલે શું? કે બીજાણુ. એટલે શું? એમ કરતા કરતા સત પર આવી નાટકે. પછી સતને તમે આગળ એટલે શું? એટલે સત. એનું વિભાજન ના થઈ શકે. તો એને આપણે એના બધા કાર્ય કારણ ની અંદર નિવૃત્ત થાય. આ બધું ક્યાં નિવૃત્ત થાય? સતમાં નિવૃત્ત થાય. એ બધાનું કારણ છે, પછી કશાનું કાર્ય.
જે બધાનો પિતા છે પછી કોઈનો પુત્ર નથી, એવો પિતા જોઈએ આપણને. ભગવાન કેવો છે? બધાનો પિતા છે, કોઈનો પુત્ર નથી. બધાનો ગુરુ છે, કોઈનો શિષ્ય નથી. ભગવાનને શિષ્ય બને તો એનો ગુરુ કોણ? એ પાછો શિષ્યદાનો ગુરુ કોણ? એમ કરતા કરતા એની પત્તો જ ના લાગે ને. એવી રીતે ભગવાન પુત્ર હોય તેનો પિતા કોણ? એ પુત્રનો પિતા કોણ? આ બધી પરંપરા ક્યાં જઈને અટકે? ભગવાનમાં જઈને અટકે, સતમાં જઈને અટકે. વેદાંતની એક જ વસ્તુ છે દુનિયામાં, સત કે ચિત્ત કે આનંદ કે બ્રહ્મ, બીજી કોઈ વસ્તુ જ નથી. એ જ આ બધો ભાષા છે. એટલે વેદાંત કોઈ પરિણામ વિકાર ભાગ અહીં સ્વીકારતું નથી, માત્ર અધ્યારોપ વિવર્ત સ્વીકારે. માત્ર અધ્યારોપમાં ફેરફાર થયો. બ્રહ્મ જે કે સચ્ચિદાનંદ જે દૂધ રૂપે ભાસતો હતો, પદય રૂપે ભાસતો. તો વેદાંતની વાત છે. નહીતર જો બ્રહ્મ પણ જગત બની તો વિકારી થઈ ગયો. જે વિકારી હોય, નશ્વર હોય, નાશ પામી જાય. તો બ્રહ્મ અનિત્ય બની જાય. તો સત્ય અનિત્ય હોય ને, એને તો નિત્ય હોવું જોઈએ. મારે સત્ય કોને કહેવાય? નિત્ય હોવું જોઈએ. જો કોઈ પરિવર્તન ના આવે, ક્યારે હોય? જ્યારે વિકાર ના હોય. તો વિકારમાં દેખાય મને દેખાવ જ છે, કોઈ સત્ય નથી. વિવર્ત ભાવ અંગીકાર નાયમ દોષ. આ જગત બ્રહ્મનું પરિણામ જો કહીએ તો બ્રહ્મ વિકારી બની જાય, તો અનિત્ય બની જાય, મિથ્યા બની જાય. પણ આમ જગત બ્રહ્મનો વિવર્ત છે તો બ્રહ્મ તો કેવું છે? સદા કોઈ સ્વરૂપનો ત્યાગ કર્યા વગર સદા અધિષ્ઠાનાવશેષો હિ નાશ કલ્પિત વસ્તુના. શું તો સમજી રહ્યા? અધિષ્ઠાનાવશેષો હિ નાશ કલ્પિત વસ્તુના. કલ્પિત વસ્તુનો નાશ શું થાય? અધિષ્ઠાન રહી જાય, કલ્પિત વસ્તુનો નાશ. એટલે કે સર્પ નામની કલ્પિત વસ્તુનો નાશ એટલે શું થાય? રજ્જુ રહી જાય, બસ સર્પનો નાશ થઈ ગયો. કલ્પિત વસ્તુનો નાશ થાય, બીજી કશી વસ્તુનો નાશ થઈ શકે. તસ્માત ચિત્ત વિવર્તસ્ય પ્રપંચસ્ય ચિન્માત્ર અવસ્થાનમે અપવાદેતિ ભાવ. ટૂંકમાં ચૈતન્ય પર, સત પર, ચિત્ત પર, આનંદ પર, या समग्र नाम अस्थि भाति प्रिय पर ये समग्र नाम रूपावत प्रपंचનો જે અધ્યારોપ થયો છે, અધ્યારોપ થયો અને માત્ર એટલે ટૂંકમાં બીજું કશું ના કરો તો ચાલે. આ બંગડીને તોડી ફોડવાની જરૂર નથી. બંગડી શું છે? અધ્યારોપ છે. વસ્તુ શું છે? સુવર્ણ. ક્યાં તો બંગડીને ઓગાળી નાખીને જો કે આ સુવર્ણ જ રહ્યું, કે બંગડીનો નાશ. અથવા તો બંગડી ભલે જ નહીં, છતાં પણ આપણને એ પ્રકારનું જ્ઞાન થાય કે આ બંગડી પણ કે નામ રૂપ છે એ તો માત્ર મિથ્યા, એટલે કે એ તો પ્રાસંગિક છે, સ્વાભાવિક નથી. વસ્તુના બે અંશ છે, એક સ્વાભાવિક અંશ, બીજો આગંતુક અંશ. બંગડી પણ છે આગંતુક છે, કારણ કે એ તો બુટ્ટીએ બની જાય ને કંઠીએ બની જાય, એ બધું આગંતુક અંશ. સુવર્ણ કેવો છે? સ્વાભાવિક અંશ. એટલે બંગડી આપણા હાથમાં હોય ને પહેરી બધું કરવાનું તમે આરામથી. આટલી જ જરૂર છે કે બંગડી વાસ્તવમાં સુવર્ણ છે, બસ. એટલે બંગડીનો નાશ કર્યા વગર પણ મનમાં નાશ થઈ ગયો. બંગડી સુવર્ણ છે એવું જોયું, બસ. હવે બંગડીનો નાશ કેવી થઈ ગયો? એમ બાદ થઈ ગયો. નાશ ના શું કે બાદ કહેવાય. તેમ ભલે જગત રહ્યું, દર્શન અસ્થિ ભાતિ પ્રિય છે એવું દર્શન થઈ ગયું છે, ભાષે છે, પ્રિય છે, બસ. જે નામ રૂપ હોય તો ભલે જો અસ્થિ ભાતિ પ્રિય, અસ્થિ ભાતિ પ્રિય, અસ્થિ ભાતિ પ્રિય, પતી ગયો કામ. નાના સ્વામી આને કો પેલા તો નાશ કો બધાને કહેવાતું નથી ને આપણે. તો ક્યારે થાય? જે નામ રૂપ છે ને માટે આપણે કોઈ અજંડા ના હોય. નામ રૂપ માટે કોઈ રાગ દ્વેષ ના હોય.
નામ રૂપ માટે કોઈ આસક્તિ કશું ના હોય તો જ આપણે એ વસ્તુની વાત કરી શકીએ, નહીં તો ના કરી શકીએ. અંતઃકરણ શુદ્ધિની વાત કરી. આ તમારું આ વેદાંતનું જ્ઞાન કેમ થાય? તમારો આત્મા મારો આત્મા આત્માનું જ્ઞાન કેમ થાય? આ રાગ દ્વેષ ના રહે તો જે છે તે આત્મા જે છે તે અસ્થિ ભાતિ પ્રિય છે, ચૈતન્ય છે. એટલે જગતને ઓગળી નાખવાની, તોડી ફોડી નાખવાની, નાશ કરવાની જરૂર નથી. બંગડીનો પણ નાશ ન કરીએ બંગડી તો રહી. કારણ કે ક્યારે પણ સુવર્ણનો બાદ થઈ જ ના શકે ને. બંગડી જે કરવો હોય જે બનવું હોય કરે. સોનાપણાનો ક્યારે બાદ થઈ શકે જ નહીં. જગત ભલે જેવું હોય તેવું કરો. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતીમાં જે કાંઈ છે એ ઈશ્વર છે. અસ્થિ ભાતિ બસ આ જ વસ્તુ શીખવાડે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. બધા ભૂતોમાં નામ રૂપમાં સમાન ભાવે રહેલો પરમાત્મા. વિનશ્યત્સુ અવિનશ્યંતમ. આ બધા જે નશ્વર એવા છે એમાં શાશ્વત. અસમાનમાં સમાન, અનેકમાં એક. છે યહ પશ્યતિ સ પશ્યતિ. આપણે અનેકને જોઈએ છતાં પણ જોતા નથી. સામે છે તો એને જ જોતા. દ્રષ્ટિ બીજે છે. અન્યત્રાણાભુવમ ના દર્શન. સામેથી વરઘોડો પસાર થયો બાકી ક્યાં જોયું નહીં. મારું મન તો હું ધ્યાન હતા બીજે ધ્યાન હતું. હું ધ્યાન જ બીજે છે. ક્યાં છે? નામ રૂપમાં ધ્યાન. કેવું દેખાય છે કેવું નથી દેખાતું? મારું છે કે પેલાનું છે? આવું છે કે પેલું? બસ એને કારણે જે છે દેખાતું નથી. ભગવાન યહ પશ્યતિ સ પશ્યતિ. જે અસ્થિ ભાતિ પ્રિયને જુએ છે એ જ જુએ છે. બીજો દેખાય જુએ છે ખરો પણ તોય જોતો નથી. સર્પને જુએ તો છે જ ને. નથી જોતા કેમ ભાઈ? છતાંય જોતો નથી. કોને જોતો? રજ્જુને જોતો. બંગડીને જુએ તો છે જ છતાં એને જોતો. કેમ? સુવર્ણને જોતો નથી. સોનાને જુએ તો પછી આ બે વચ્ચે એને કોઈ પ્રકારનો પક્ષપાત ના જે હોય તે કરો. નહીં આ તો એક બે બીજી બંગડી છે. ચાલો એક જરા સરસ ઘાટ વાળી છે, બીજી ઘાટ વગરની છે. પક્ષપાત છે. આ એ સોનું છે અને આ એ સોનું છે એવું જો હોય આપણા મનમાં તો આ હોય કે પેલું હોય. મહત્વની વસ્તુ કયું મહત્વનું છે? આગળ દેશ મહત્વ આ ભાવ નામ રૂપ મહત્વનું છે. કયું પીવામાં ઢાળવામાં આવ્યું એ મહત્વનું છે. આ તો બીબામાં ઢાળ્યા જ કરે. ભગવાન તો ધંધો જ છે. સોની જેમ ઢાળે ને બીબામાં એમ ભગવાન ઢાળે. જોઈએ તો ખરા કે કઈ કસોટી કરે કે તને આમાં બંગડી દેખાય કે સોનું દેખાય? તને આમાં વ્યક્તિ દેખાય છે? શું દેખાય? કે અસ્થિ ભાતિ પ્રિય દેખાય. એટલે એવું નથી કે વસ્તુમાં કઈ તોડફોડ કરવાની હોય કે પરિવર્તન લાવવાનું. જે છે કારણ કે સોનું કોઈ દિવસ છુપાઈ તો શકે જ નહીં. જયારે બંગડી તો સોનું છુપાઈ જ ના શકે. એવી રીતે નામ હોય ને અસ્થિ ભાતિ પ્રિય હોય. જેમ સોના વગર બંગડી હોય ના શકે તેમ અસ્થિ ભાતિ પ્રિય વગર નામરૂપ હોય ના શકે. પ્રશ્ન એટલો જ છે કે સોનાના કિસ્સામાં જે બંગડી છે ત્યાં સોનું છે. અસ્થિ ભાતિ પ્રિયના કિસ્સામાં નામરૂપ ત્યાં છે. અસ્થિ ભાતિ પ્રિય ક્યાં છે? મારું સ્વરૂપ. અસ્થિ ભાતિ પ્રિય જોવું એટલે મારા રૂપે જોવું, આત્મા રૂપે જોવું એવું છે. આમાં અસ્થિ ભાતિ સમજી ગયા. હા ના એક ઇક્વેશન ક્યારે પૂરું થાય? સમીકરણ અસ્થિ ભાતિ હું રૂપે જોઉં પછી કોઈ તકલીફ ના. એક વસ્તુ મને કોઈ તકલીફ નથી. હું સાથે મને કોઈ તકલીફ નથી. હું માટે રાગ પણ ના હોય અને દ્વેષ પણ ના હોય. કોઈ તકલીફ નથી. હંમેશા પ્રિય હોય. એક જ વસ્તુ હંમેશા બધા સંજોગો અપ્રિય કોણ? હું. એને પ્રેમ કરવાની કે ઉભા કરવાની જરૂર જ નથી.
લઈને જ આવે. બીજા બધાને તો આમ અડકાવાનું, પેલું કરવાનું, આ પહેરવાનું, તો પ્રેમ થાય. આને તો પ્રેમ છે જ. હું માટે સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન કરવાનો જ નથી. હુંના દર્શન થયા. હુંમાં તો રાગ પણ ના હોય, દ્વેષ પણ તો પ્રેમ હોય. તો હુંના દર્શન થયા એટલે કામ પૂરું થયું. તો જ કામ પૂરું થાય. એટલે ભગવાનના દર્શન થયા ને પેલા દર્શન તોય જો કામ પૂરું નથી થયું. બધાને ભગવાન રૂપે જોવું શું છે? સિયારામ મેં સબ જગ જાની, કરું પ્રણામ જોઈ જુગ પાની. સીતારામ પૂરતા નથી. બહુ સુંદર છે. સીતારામ પૂરતા નથી. સીતારામ રૂપે જોયું. હું મારી જાતને શું જોઉં છું? હું સીતારામ નથી એવું થયું ને. હું સીતારામ છું. આ સીતારામ પણ આ હું છું એ છેલ્લું સમીકરણ. અહમ બ્રહ્માસ્મિ. આ વેદાંત સમજાવે છે કે આ હકીકત છે કે આ એક હું જ આ બધો ભાસી રહ્યો. જેમ દોરડું સર્વર ભાસતું હોય તેમાં એક હું કોણ અસ્થિ ભાતી શરીર નહીં, મનોબુદ્ધિ નહીં, અહંકાર નહીં, કોણ અસ્થિ ભાતી. એ જ હું જ ભાસી રહ્યો. કોઈ પ્રશ્ન રહે નહીં. આપણને આપણા માટે કેમ પ્રશ્ન કહેવાય? પ્રેમ. જ્યાં પ્રેમ હોય કોઈ પ્રશ્ન ના રહે. બધા પ્રશ્નો ઓગળી જાય. પ્રેમમાં બધા પ્રશ્નો ઓગળી જાય. બધું ચાલે. આપણું પ્રેમ કઈ વાંધો મારો દીકરો આવું તો કરે, કશું વાંધો. બીજો પરિવાર પડોશી દીકરો કરે તો એક તમાચરો, પણ આ કરે તો કઈ વાંધો નહીં. અમારો દીકરો કેટલો સ્માર્ટ છે. ખરાબ બોલે છે. હવે કેટલો સ્માર્ટ છે કેવું બોલતો નથી. એવું પણ માણસ કહેનારી છે. હવે અપશબ્દ બોલે ને તો એને કેવું શીખીને આવે છે. એ થાય જ નહીં કે મારો દીકરો કે ખોટું કરે. ત્યાં પ્રેમ હોય તો કશું ખોટું જણાય જ નહીં. બીજા બધાનો પ્રેમ શરતી પ્રેમ છે. એક જ જગ્યાએ છે બિન શરતી પ્રેમ. વેદાંત કહે છે અંતિમ આપણું જ્ઞાન ક્યારે થયું કહેવાય? જયારે તસ્માત સર્વમ અભવત. તો આત્માનમ એવા હોય અહમ બ્રહ્માસ્મિ તસ્માત સર્વમ અભવત. એને આત્માનું જ્ઞાન થયું, જે કારણે હું બ્રહ્મ છું એ પ્રકારે જ્ઞાન થયું, જે કારણે સર્વ બની ગયો. એટલે કે હું જ સર્વ છું એ પ્રકારનું જ્ઞાન થયું. અપવાદ. શેનો અપવાદ? આ નામ રૂપનો અપવાદ, તું પણાનો અપવાદ, અન્ય પણાનો અપવાદ. કઈ છે એક માત્ર હું જ છે. આ હું પણ આગળ અન્ય પણાનો આપણે અધ્યારોપ કરો કે આ અન્ય છે અને તું તું છે ના હું છું. એ શું છે? અધ્યારોપ છે. સ્વપ્નમાં જેવી રીતે હું જ આખું સ્વપ્ન જગત બનેલો છું, છતાંય અધ્યારોપ કરું છું કે આ બીજો છે ને આ બીજો છે. જાગ્યા પછી વાત જોયું પણ સ્વપ્નમાં એવું થાય છે ને તે અત્યારે આ અધ્યારોપ જ છે. એ દૂર કરવા માટે આ બધી ચર્ચાઓ બતાવે. હવે આગળ કહે છે આ તો બહુ મોટી પ્રક્રિયા બતાવી. અપવાદ કેમ કરવો? બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર આવે છે. વિપર્યયણ તુ ક્રમઃ અતઃ ઉપપદ્યતે છે. આ બતાવશે વિપર્યયણ ક્રમઃ અતઃ વિપર્યયણ અતઃ ઉત્પત્તિ ક્રમેણ ઉત્પત્તિ ક્રમાન અતઃ પાંચમી ભક્તિ. એ વારંવાર સૂત્ર અતઃ શબ્દ વાપરે. પાંચમી ભક્તિના ફલમ અતઃ ઉપપત્તિ. અતઃ એટલે એટલામાં કારણ નહીં. અતઃ એટલે અસ્માત કારણાત. અતઃ એટલે કે
उत्पत्ति क्रमात् विपर्ययेण क्रम उपपद्यते। टूंकमां जे क्रमथी उत्पत्ति થઈ એને ઉલટા ક્રમથી ઉપાદ થાય। તો માટીના પિંડમાંથી કેટલા બધા અથવા સોનાના પિંડમાંથી કેટલી અવસ્થા પ્રાપ્ત થાય બંગડી બની। સોનાની લગડી હતી એમાંથી પેલો વાયર બનાવવામાં આ ગાડી પછી એમાંથી ઘોડો બનાવ્યો વગેરે ઉલટા ક્રમમાં જઈએ તો પછી આપણે સોનાની લગડીમાં પહોંચી જઈએ। જેવી રીતે સચ્ચિદાનંદ બ્રહ્મ પર આ જગતનો અધ્યારોપ છે ઉલટો ક્રમ જઈએ આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી ઉલટા જઈએ ક્યાં પહોંચે પાછા કારણમાં પહોંચી જઈએ। તો એક એ શંકરાચાર્ય અમારા દ્રષ્ટાંત આપે। જેવી રીતે આપણે સીડી પર ચડીએ ઉતરવા માટે ઉલટો ક્રમ રાખવો પડે ને। સીડી પર ચડીએ ઉતરવું હોય તો ઉલટા ક્રમમાં આવવું પડે ને, નહીં તો ચડાય નહીં તો ઉતરાય ને। એનો એક ક્રમ રાખે તો ચડતા જ જાય। ઉતરવું હોય તો ઉલટો ક્રમ જોઈએ। તેવી રીતે જે રીતે આ જગત સર્જાયું ઉલટો ક્રમ કરીએ તો જ્યાંથી સર્જાય તો પહોંચી જઈએ। પેલા જાસૂસ લોકો આવું જ કે જાસૂસ કહો કે પછી પેલા ડિટેક્ટિવો કહો ને, એટલે પેલાને ચોરને શોધો તો એનું પગેરું શોધે ક્યાંથી આવ્યો છે એ ક્રમથી આવ્યો અને ત્યાંથી અહીંયા આવ્યો પેલું ઉલટા ક્રમમાં જાય કે ક્યાં પાછો ગયો એનું પગલું ક્યાંથી આવે એ તો ત્યાંથી આવેલા પહોંચીએ। જેવી રીતે આ સૃષ્ટિ આવી ક્યાંથી, આ સૃષ્ટિ છે આપણી સમક્ષ આવી ક્યાંથી એ તો એનું પગેરું શોધવું પડે। તો જે રીતે જે ક્રમથી આવી હોય તો ઉલટા ક્રમમાં આપણે જઈએ તો જ્યાંથી આવી હોય ત્યાં પહોંચી જઈએ। ત્યાં દૃષ્ટાંત આપે છે બજારમાં પેલા પશુનું એક ગાય કઈક આપણે ઘણી વાર પશુ ખોવાઈ જતું હોય, ધણમાંથી છૂટું પડી ગયું ખોવાઈ ગયું બોલે શું કરે એનું પગર ખાવા જાય। તો જે રીતે આ સૃષ્ટિ સર્જાય એનું પગર ઉલટા જઈએ તો જ્યાં છે ત્યાં પહોંચીએ। એ વસ્તુ બતાવે છે કે આગળના ફકરામાં કહે છે एतद् भोगायतनं चतुर्विध सकल स्थूल शरीर जातं भोग्य रूप पानादिकम् एतदायतनं एतद् आयतन भूत पुरादि चतुर्दश भुवनानि एतदायतन भूतम् ब्रह्माण्डं च एतत्सर्वम् एतेषां कारणरूपं पंचीकृत मात्रं भवति। જ્યાં છીએ ત્યાં શરૂ કરીએ આપણે સીડી ઉતરવા માટે। એતદ ભોગાયતનમ ચતુર્વિધ સકલ સ્થૂળ શરીર જાતમ। શરૂઆત કરીએ આપણે આપણાથી આ પ્રાણીઓથી। છેલ્લા કોણ સર્જાય સર્જનની પ્રક્રિયા યાદ છે ને આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી સત્વ અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ રજસ અંશમાંથી કર્મેન્દ્રિયો અને પ્રાણ તામસ અંશનું શું થયું પંચીકરણ એમાંથી શું સર્જાયું આકાશ વાયુ અગ્નિ પૃથ્વી પછી પહેલી પંચીકરણ શું થયું ચતુર્દશ ભુવનાની પછી આખું બ્રહ્માંડ સર્જાયું। આ બધા રહેઠાણના સ્થાન છે આયતન છે એમાં 4 પ્રકારના જીવો સર્જાયા અન્નપાન સર્જાયું। આ પ્રકારે આખું કાર્ય પૂરું થયું। એ આપણી સમક્ષ છે એ ત્યાંથી લઈને શરૂ કરવા। એતદ ભોગાયતનમ ચતુર્વિધ સકલ સ્થૂળ શરીર જાતમ। શરીર શું કહે છે ભોગાયતનમ ભોગ આયતન ઉપલબ્ધિ સ્થાન। ભોગ એટલે શબ્દ છે ને સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ। આ ભોગ શબ્દ આમ સમજાવે કે સુખ દુઃખ નો અનુભવ કરવો એનું નામ ભોગ। તો
તો આપણે ક્યાં રહી બેસીને સુખનો અનુભવ કરીએ છીએ? આપણા શરીરમાં બેસીને સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ. ભોગ એટલે સુખ દુઃખનો અનુભવ. આયતનમ, કઈ જગ્યાએ રહીને આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ? આ સ્થૂળ શરીરમાં કે ઉપાધિમાં? સ્થૂળ શરીરમાં. એટલે એતદ ભોગાયતનમ, આ ભોગાયતન કહો, જ્યાં ભોગનો અનુભવ થાય છે એ સ્થૂળ શરીર. કેટલા પ્રકારના સ્થૂળ શરીર છે? 4 પ્રકારના. ચતુર્વિધ સકલ સ્થૂળ શરીર જાત. કયા 4 પ્રકાર? જરાયુજ, પાંડજ, વેદજ, ઉદ્ભિજ. ચતુર્વિધ, આ 4 પ્રકારના સકલ સ્થૂળ શરીર જાતમ, જેમાં બધા જ સ્થૂળ શરીરનો સમાવેશ થઈ ગયો. અહીં શરૂ કરો. સ્થૂળમાં સ્થૂળ વસ્તુ આ છે. અહીં શરૂ કરે. પછી આજે સ્થૂળ શરીર છે તો અહીં જોડે પછી ભોગ્ય રૂપ અન્નપાનાદિકમ. સ્થૂળ શરીર છે એને ભોગ્ય, ભોગવવા માટે અન્નપાનાદિકમ છે. એ અત્યારે આપણી સમક્ષ છે. પછી એની સાથે એતદ આયતનમ. એટલે શું? અન્નપાનાદિક આયતનમ. ટૂંકમાં ચતુર્વિધ શરીર, અન્નપાન એ બધાનું આયતન, બધાનું રહેઠાણ કયું છે? ભૂરાદિ. ભૂરાદિ એટલે શું? ભૂર્યો, ભૂરાદિ, સુવરાદિ. આપણે કે સુવરની વાત કરીએ. ભૂ આદિ એટલે ભૂરાદિ, સ્વ આદિ સુવરાદિ. ભૂરાદિ ચતુર્દશ ભુવનાની. ભૂ થી માંડીને 14 ભુવન. કયા કયા છે? ભૂ, ભુવ, ભુવ, જનઃ, તપઃ. અચ્છા, 7 ઉપર. પછી નીચે ગયા? અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ. ચતુર્દશ ભુવન, 14 ભુવન. એ 5 કક્ષામાં આવી ગયા. સ્થૂળ શરીરની કક્ષામાં જોજે. એતદ આયતનમ, આ 14 ભુવનનું આયતન એ શામાં રહેલા છે? બ્રહ્માંડમ. બ્રહ્માંડ કોને કહ્યું? આ 14 ભુવનો, લોકાલોક, પર્વત, પછી એને વીંટનારી પૃથ્વી, એને વીંટનારો સમુદ્ર, એને બ્રહ્માંડ કહેવામાં આવ્યું. તો આ 14 ભુવનનું ક્યાં સ્થાન, ક્યાં રહેલા છે? આ બ્રહ્માંડમાં રહેલા છે. તો 4 પ્રકારના શરીર અને એમના અન્નપાન આ 14 ભુવનમાં રહેલા છે. 14 ભુવન પોતે ક્યાં રહેલા છે? બ્રહ્માંડમાં રહેલા છે. એ તત્સર્વમ. આ 14 બ્રહ્માંડ શેમાંથી બન્યા? આખું બ્રહ્માંડ શેમાંથી બન્યું? સ્થૂળ પંચીકૃત સ્થૂળ મહાભૂતમાંથી બન્યું. એ દેશામ કારણ રૂપમ. આ બધાનું કારણ રૂપ જે શું છે? પંચીકૃત મહાભૂત. એ તમે આખા બ્રહ્માંડને તોડી ફોડી નાખો ધારો છે કે તોડી ફોડી નાખો, અથવા તો મનમાં એ પ્રકારનું દર્શન કરો. બે જ છે. ખરેખર જયારે પ્રલય થાય ખરેખર બ્રહ્માંડ તૂટી જ જાય છે. પ્રલય થાય ત્યારે ખરેખર સંહાર થતો હોય છે. આ ઉલટી પ્રક્રિયા છે. પણ આપણે તો કઈ સંહાર કરી શકવાના નથી. આપણે શું કરવાનું છે? આપણા મનમાં આ નિવૃત્ત કરવાનું કે ખરેખર આ સ્થૂળ શરીર, આ બધા ભુવનો, આ સમગ્ર બ્રહ્માંડ, આ બધું પંચ મહાભૂત ધન્ય કાંઈ નથી. એ દર્શન પેલા કરવા. એકદમ અસ્થિવાદી પ્રિય બહુ દૂર છે. પહેલા શરૂઆત છે નહીં કરવાની. આ બધા શું છે? પંચ મહાભૂત છે. અન્નમય કહ્યું ને જે રીતે શું છે? પંચમા. એમાં મોટા ભાગના પ્રશ્નો ઉકળી જાય. આ પંચમહાભૂત છે, આ પંચમહાભૂત છે, અને આ પંચમહાભૂત કકડાટ શું ત્યારે કરવા? આ મોટું, આ ગોળું, પેલું કાળું, ના ઊંચું, પેલું નીચું, ના મારું, ના તારું, ના પંચમહાભૂત. એક પંચમહાભૂત નું પૂતળું બીજા પંચમહાભૂત ના પૂતળા સાથે વ્યવહાર કરી રહ્યું છે. હું વ્યવહાર કરી રહ્યો કહેવાના બદલે પંચમહાભૂત એક પૂતળું પંચમહાભૂત ના બીજા પૂતળા સાથે વ્યવહાર કરી રહ્યું.
એટલે આપણે એક જ સમાન સ્થિતિમાં આવી ગયા, સમાન સ્તર પર આવી ગયા. એ થોડો ભેદ રહ્યો અંદરનો, પણ એક ભેદ તો જતો રહ્યો. આ દેહ જ પણ ભેદ ઉત્પન્ન કરતા. આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ બ્રાહ્મણ છે, ક્ષત્રિય. હિન્દુસ્તાનમાં જાત જાતના ભેદ પાડે. એમાં કેટલી જ્ઞાતિઓ, એમાં કેટલા ગોળ ને કેટલા ખાન ને કેટલા બધી કેટલી બધી 6 ગામ ને 26 ગામ ને 22 ગામ ને આટલા ગામ કેટલું બધું. એ સારું છે. આ બધું છે તો સમાજનું રક્ષણ થાય છે. 6 ગામ વાળા હોય એમનું આટલું છે, એમનું મંડળ હોય, એ બધા 6 ગામના બધા લોકો એને ધ્યાન રાખે. 22 ગામ વાળા હોય એ લોકો ધ્યાન રાખે. સારું છે. કોઈ બે લડે નહીં તો ત્યાંથી સારું. એટલે આ જે જૂથ પાડવામાં એનું કારણ તો સપોર્ટ ગ્રુપ તૈયાર કરવાનું. સપોર્ટ ગ્રુપ એટલે બહુ આ જ્ઞાતિની પ્રથા બહુ સરસ છે. ખરેખર બધી જ્ઞાતિના મંડળો હોય છે. એમના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે, ગરીબોને મદદ કરવા માટે બધું મંડળોમાં આવી વ્યવસ્થા હોય જ. પારસીઓમાં કોઈ માણસ ભૂખે મરે જ નહીં. એમની પાસે એવા ટ્રસ્ટ છે બધા કે ધ્યાન રાખે જ બધા. તેમ ઘણા બધા પટેલો બધા મંડળ હોય. કેટલી મોટી હોસ્ટેલ અમદાવાદમાં 600 છોકરો એક હોસ્ટેલ વિચાર, 600 છોકરો રહે છે. અને શું મકાન બનાવ્યું છે, તો આપણે રહીએ એવું જ મકાન. એટલે આ બધા મંડળો છે. એટલે આ જ્ઞાતિ પ્રથા છે ને, એનો આ લાભ શું છે કે આ પ્રકારના બધા જૂથ ઉભા થયા, જે પરસ્પરને મદદ કરનાર થયા, એ પરસ્પર સંબંધ ધરાવે. એમનો એક સામાજિક સંબંધ હોય, લેવડ દેવડનો સંબંધ હોય, પછી બેટી વ્યવહાર વગેરે વગેરે. એ 22 ગામ થાય શું પછી કે ભાઈ તમે એટલા બધા ચુસ્ત બની જાઓ કે બસ આ મર્યાદા બહાર જવાય તકલીફ ત્યાં થઈ. આ મર્યાદાઓ બનાવીને એ ખરેખર તો મદદરૂપ થવા માટે બનાવી. પછી આપણે એવા ચુસ્ત બની જાય કે આની બહાર ગયો બહાર કાઢવાના, જ્ઞાત બહાર કાઢો, જરાક પગ બહાર હોય જ્ઞાત બહાર કાઢો. એમાં જ્ઞાત બહાર વાળા વધી ગયા. જ્ઞાત બહાર વાળા કેટલા લોકો આ બધી મર્યાદામાં રહે. કેટલા આપણે એમ કે અમેરિકામાં તકલીફ, બધે તકલીફ છે. તમે આટલી બધી મર્યાદા વાળો ને કોઈ માણસ એ મર્યાદા પાલન કરી શકતો નથી. એટલે ના અમારા નિયમ ના પાડે બહાર બહાર એમ કરવા કે અંદર બધા તો બહાર વાળા વધી ગયા. કે બહાર તમે કાઢો ને એટલે પેલા લોકોને એક સારો ખોરાક મળી ગયો. જો તને પેલા કાઢ્યું કે તું મારી ઘરે આવો, ચાલો તને ખવડાવીશ, પીવડાવીશ, ધ્યાન રાખીશ, જાય ને પેલો પછી પેલો ખવડાવે પીવડાવે, પછી કે ભાઈ ચાલો ક્રોસ પહેરી લે, પેલું પહેરી લે. એટલે ભલે આપણે પેલાને દોષ તો આપતા હોઈએ, દુષ્ટ લોકો તો છે જ, પરંતુ એને દુષ્ટતાને પોષણ આપનારા આપણે પણ નીકળ્યા. એટલે કે આપણા સમાજે આપણા પોતાના સમાજને જેટલો અન્યાય કરે છે દુનિયામાં કદાચ કરતા હશે, પણ તો આપણા સમાજના એક અંશને આપણે જેટલો અન્યાય કર્યો છે એટલો અન્યાય બીજે મેળવવો મુશ્કેલ છે. કે જે આ જ્ઞાતિ પ્રથા આપણી વ્યવસ્થા માટે ઉત્પન્ન કરેલી, પરસ્પર સહાય માટે ઉત્પન્ન કરેલી, જેથી વ્યવહાર કેમ કરવો એની આપણે સમજ પડે. પૂછપૂછ ના કરો કરવા પટેલ છે, લેવા પટેલ છે, અમારી કુળદેવી તો વગેરે વગેરે નક્કી થઈ ગયું. એ જે લાભ માટે કરવામાં આવ્યું એની મેનેજમેન્ટ, આ વસ્તુનું એડમિનિસ્ટ્રેશન બરાબર ના. આ બધાને ખરેખર વહીવટ કરનાર માણસો ઉદાર દિલના જોઈએ અને એમનામાં દીર્ઘ દ્રષ્ટિ જોઈએ, ઉદારતા જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ જોઈએ, એમનામાં પ્રેમ જોઈએ, સહાનુભૂતિ જોઈએ. કે પેલા એ કરેલો માફ કરો ને, અમે છોડે ને નહીં, ભાગો, છોડો, એને કાઢી મૂકો. જરાક કર્યું કાઢી જ મૂક્યો છે ને. આ હિન્દુસ્તાનની આ એક મોટી તકલીફ છે, કાઢી જ મૂકો. ઇનટોલરન્ટ કશી વસ્તુ આપણે આપણી સહિષ્ણુતા અસહિષ્ણુતા
તને શાપ આપી દીધો છે ને, આપણે શાપ આપી દીધો. પેલા તો મહાભારતની સિરીઝ તો લોકો કે સ્વામી આ તો ખરું શાપ જ આપ કરે બધા. મારો હું આનો ઉભો કેમ ના આમ થાય, જરા જો ચૂક્યા તો ગયા. એટલે આપણા સમાજમાં અસહિષ્ણુતા, ઇન્ટોલરન્સ, નિયમનું એવું ચુસ્તતાથી પાર, ધર્મને નિયમનું એવું ચુસ્તતાથી પાર કે જરા આડોળો ગયો એટલે એને કાઢી મૂકે. કોઈ દીર્ઘ દ્રષ્ટિ આમાં નથી, કોઈ સહાનુભૂતિ આમાં નથી. પેલા એમ થાય ને અન્યાય, પેલા અન્યાયની લાગણી જન્મે ને એના, એટલે અન્યાયની બધી માત્રા વધતી જાય, લોકોને હર્ટ, બધાના દિલ દુભાયા, એટલે આપણો વિરોધ જ બને. સ્વામી વિવેકાનંદ કે એક જણને ક્રિશ્ચન બનાવે એટલે એક દુશ્મન ઉભો કરે. ક્રિશ્ચન તો બને પણ હિન્દુનો દુશ્મન ઉભો થાય. આપણે પોતે આપણા દુશ્મન ઉભા કરે. કેટલી બધી અક્કલ વગરની, પણ આવું આપણે કર્યું સેંકડો વર્ષ, આવું જ કર્યા કર્યું. એમ કરીને મોટો સમાજ ઉભો કર્યો જે આ સમાજના દુશ્મન બની. હવે એને ઉલટું કરવાનું છે, વિપરીત ક્રમ જોયો પાછો. એમને કેમ પાયા સમાવ એટલા એમ પર સેવા શરૂ છે. સ્વામીજીનું સૂત્ર શું છે? પીપલ હેલ્પિંગ પીપલ. માણસો માણસોને મદદ કરે. સરકાર વિચારી શું કરવાની? સંપન્ન લોકો, જે લોકો પાસે સંપત્તિ હોય એને મદદ કરે. એના માટે તમારે એક વ્યવસ્થા ઉભી કરી, ચલો ભાઈ આ જો આ બધા લોકો બિચારા જરૂરિયાત પાડે છે, તમારી પાસે જરૂરિયાત છે વધારે છે, તો કેવી રીતે આ થાય? એટલે જે આપણે બધા ઘા પાડ્યા છે એ ઘા રૂઝાય કેવી રીતે? પેલા લોકોને હિન્દુ સમાજ અટકાવવા કેવી રીતે? પેલા પ્રલોભન તો આપવાના જ છે. તમે કંઈક ના કરો જેથી, તમે કંઈક કરો જેથી એ તમારી પાસે, તમે પ્રલોભન આપો, એ કરે છે તમે કરો. એ તો ત્યાં જઈને બેસે ને ઝૂંપડામાં જઈને ખાય એની સાથે અને બધું કરે. આપણે તો અડકીએ ને આ ભડછેટ આપણે કેટલી બધી હોય. ત્યાં એ ના કહો, પેલું આમ ના કરો, આમ ના કરો, પેલો કયું છે જ નહીં બધું. એટલે જ્યાં સુધી આખી આપણી આ માનસિકતા ના બદલાય નહીતર આ ચાલ્યા જ કરવાનું. અને આવું બધું ધર્માંતરણ થયા જ કરવાનું. એમાં આપણે જવાબદાર છે, આપણે પૂરું જવાબદાર, પણ આપણે કઈ ના એટલે આપણે જવાબદાર થયા છે. પેલું કહે છે તમે જે ન કરવાનું કરો એ તો પાપ કહેવાય, પણ કરવાનું ના કરે તો પાપ જ કહેવાય. એટલે ખાલી પૈસા આપ્યા તે સારું છે, પણ એ સિવાય પણ આખી વસ્તુ સમજવી અને એમાં આપણી કઈક જવાબદારી છે. કઈ રીતે એમાં આખી પ્રક્રિયામાં ભાગ લેવો, જેથી પેલા વળી પાછળ એમનો સ્વીકાર થાય. ત્યાં શું થયેલું છે કે પેલાને મુસલમાન બનાવી દીધા, પેલા ખોજા બનાવી દીધા. પેલાને પાછા આવું છે કે નહીં આવું, પાછા નહીં લઈએ. અરે બોલો હવા પણ નીકળે. કાશ્મીર કચ્છમાં વધુ, કાશ્મીર ના લીધા. એવા ચુસ્ત ને એના તો અભરાઈ ગયા. હવે તમે અમારા સમાજમાં ના આવી. હવે અત્યારે એ લોકો બધા ટેરરિસ્ટ બની ગયા છે. એટલે દીર્ઘ દ્રષ્ટિનો કેટલો અભાવ, કેટલી ટૂંકી દ્રષ્ટિ. એટલે કેવી રીતે આપણે આવી રીતે અવિવેકથી વર્તેને આપણા માટે કેવા મહાન પ્રશ્નો જન્માવતા હોઈએ છીએ. અત્યારે હિન્દુસ્તાન મોટો પ્રશ્ન છે અને કોઈને હિન્દુસ્તાનમાં કોઈને પડી જ નથી. આપણે તો રસ્તામાં કચરો પણ આમ જઈને જતા રહીએ, કશું કર્યા વગર. આપણે એમાં નિષ્ણાત છીએ કે ગમે તે અવ્યવસ્થામાં કે આપણો માર્ગ કેમ કાઢી લેવો, બસ એમાં આપણે નિષ્ણાત છીએ. અવ્યવસ્થા જે રીત કરી એને વ્યવસ્થિત કેમ કરવું એવું વિચાર પણ આવે છે. પશ્ચિમમાં ને પૂર્વમાં આટોમાં પેલા કે આ કેમ એ લાગી પડે. એ ગાંધીજી એને શરૂ કર્યું એ ત્યાં જઈને જોઈ આવે ને, એમ પણ જો કે લોકો કેવા અંદર ભાગ લેતા હોય છે, પોતે હવે પહેલ કરે, ઇનિશિયેટિવ લે. એ માણસ એ બધું જ કરી બતાવે. તો ગયો હવે એને પૂજા કરીએ, આપણે બીજું શું કરીએ, યાદ કરીએ. બીજી ઓક્ટોબર પેલા દિવસે યાદ કરીએ, બહાર ફેરવીએ, રાત ઝાડ પર જઈને પૂરું કરે, આપણું કામ પતી ગયું. પણ પેલા એ કચરો નાખ્યો ના, તું શું કરે છે? જો આ કચરો નાખ, તું લઈ ને ભાઈ. એટલે
એટલે આવું કંઈક થાય આપણામાં. સ્વચ્છતા અભિયાન તો ક્યારે કામ કરે? કઈ કામ નહીં કરે. કશું અભિયાન કામ નહીં કરે જો માણસો કામ ના કરે. એટલે આપણે માણસો ના આપણે ચાલો આ તો હજુ વિષયાંતર થઈ ગયું. પણ એટલે હું શું કેટલું કહેવાનો ભાવ એ છે કે આપણે કયા સ્તર પર છીએ અને હુંના દર્શન કરવા ક્યાંય ક્યાંય છે. વિપરીત ક્રમ, આ એક ક્રમ આપણો હતો. આપણે દૂર કરાય એક ક્રમ જ કર્યા. હવે ઉલટાવે ને ક્રમ ને બધાને કેમ ભેગા કરવા? એ પાછો એક ક્રમ ઉલટાવાનો, વિપરીત ક્રમ. તે બધા વિપરીત ક્રમથી અધ્યારોપ થયો. એક ક્રમથી અધ્યારણ વિપરીત ક્રમથી અપવાદ થાય એ વાત છે. ચાલો આપણે આગળ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायु. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः. न धर्मो न चार्थो न कामो न मोक्षः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदान यज्ञः. अहं भोजनं नैव भोज्यं न भोक्ता. चिदानन्दरूपः
शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्